સવારે 10 વાગે લડાઈ શરૂ થઈ. શરૂઆતમાં તો પડોશીને મજા આવે, બરાબર ચાલે છે બધું, બધી નાની નાની બારીઓ ખોલીને બધા જુએ ને ચાલ્યું. 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, સાંજના રાતના 10 વાગ્યા. હવે આ લોકોને થયું કે આ ઘણું થયું, હવે સુવા નહીં દે આ 2 જણા. એટલે એક જણ ગયા ને કહ્યું કે એકચ્યુઅલી ઝઘડો શેમાંથી થયો? એટલે મુલ્લા નસરુદ્દીનના વાઈફે ચીસ પાડીને કહ્યું કે અત્યાર સુધી કોઈને યાદ હોય? આપણો પ્રોબ્લેમ આ છે. ઝઘડો શેમાંથી થયો? તો કે તે સવારે કહ્યું હતું કે ભીંડાનું શાક કરીશ અને અત્યારે કેમ ના કર્યું? હું મનમાં ભીંડાનું શાક વિચારીને આવ્યો હતો. એટલે પત્ની જવાબ આપે કે કહો તમારા બાપાને જઈને ભીંડા લઈ આવે. આમાં બાપા ક્યાં વચ્ચે આવ્યા? એ તો કંઈ બોલ્યા નથી, એ તો ખૂણામાં બેસીને ટીવી જુએ છે જો જીવતા હોય તો. પતિ શર્ટ પહેરીને બહાર આવે અને પત્ની કહે કે આ જરાય સારું નથી લાગતું. એટલે પતિ જવાબ આપે કે તાર બાપાને 4 મોકલી આપે. આમાં ક્યાં બાપા વચ્ચે આવ્યા? સીધા આપણે જે ટેક ઓફ કરીએ છીએ ને એકબીજા ઉપર, શેને માટે? જેને સૌથી વધારે સ્નેહ કરીએ છીએ, જેની સાથે જીવન જીવવાના સોગંદ ખાધા છે, જેને માટે સૌથી વધુ આપણે આદર હોવો જોઈએ, એને આપણે સૌથી વધારે રિડિક્યુલ કરીએ છીએ. પડોશી સાથે આપણે એડજસ્ટ કરીએ છીએ, બોસ સાથે એડજસ્ટ કરીએ છીએ, છોકરાઓ સાથે એડજસ્ટ કરીએ છીએ, સાસુ સસરા સાથે એડજસ્ટ કરીએ છીએ, મિત્રો સાથે એડજસ્ટ કરીએ છીએ. એક જણ જોડે એડજસ્ટ નથી કરતા, એનું નામ સ્પાઉસ છે. એની જોડે તો નહીં જ કરવું. અરે એની જોડે જ કરવાનું છે, બાકીના જોડે નહીં કરો તો ચાલશે. મૃગાંક શાહની એક બહુ સરસ કવિતા છે, એ તમને સંભળાવું એ પહેલાં મારે એક સવાલ છેલ્લો તમને બધાને પૂછવો છે, પછી આપણે Q&Aમાં જઈશું. તમે મને સવાલ પૂછજો. કેટલા લોકો પરણેલા છે? ઉઠાવો ઉઠાવો, ગુનો નથી, કાયદાની રૂએ આ ગુનો નથી. કેટલા લોકો વિધિસર પરણેલા છે? બહુ સરસ. એમણે 2 હાથ ઉઠાવે. 2 વાર પરણ્યા છો? વાંધો નહીં, એમાંય કંઈ વાંધો નહીં. હવે કેટલા લોકોને સપ્તપદીના વચન મોઢે યાદ છે? તમારા પોતાના માટે તાળીઓ પાડો એકવાર, બીજા માટે બહુ પાડી. વણિક છો બધા, નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ કેટલી શરતો વાંચો છો? વોલેટાઇલ છે કે નહીં માર્કેટ, ને મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો કે આમ કરશો, ને યુલિપમાં નાખશો ને આમ થશે, ને 3 વર્ષ પહેલાં જોઈએ તો શું કરવાનું, 8% કે 6%, ને આ બધી શરતો આપણે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં વાંચીએ છીએ, પણ આખી જિંદગી જ્યાં ઇન્વેસ્ટ કરી ત્યાં કઈ શરતો છે એની આપણને ખબર નથી. હું તમામ માતા પિતાને આગ્રહ કરું છું કે તમે ન જાણ્યા તો કંઈ વાંધો નહીં, તમારા સંતાનોને પરણાવતા પહેલાં સપ્તપદીના 7 વચન વાંચો, જાણો અને એમને સમજાવો કે શેમાં પ્રવેશી રહ્યા છે, એમણે શું પાળવાનું છે. લગ્ન કેટલી ગંભીર બાબત છે. ટ્રોઝો લીના દરુ કરશે કે મનીષ મલ્હોત્રા કરશે એ બહુ મહત્વનું નથી. કોણ લગ્નમાં આવશે, કોણ નહીં આવે, આને કાપો, આને એકલા બોલાવો, 5 મીઠાઈ રાખો કે 3 મીઠાઈ રાખો, આ બધું નકામું છે. મા બાપ દીકરીનું જોવા જાય ઘર, છોકરો તો ઘેર આવીને કહે કે 6 એસી છે સાહેબ. એકચ્યુઅલી પહેલો ઝઘડો એસીના ટેમ્પરેચરમાંથી થશે. એકને 24 જોઈશે ને એકને 18 જોઈશે, અહીંથી શરૂ થશે. સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો સમય બરબાદ કરીએ છીએ ને, એટલો સમય પણ આપણે 2 લોકોના મન મેચિંગ કરવામાં બરબાદ કરતા નથી. અહીંથી શરૂ થાય છે યુદ્ધ, એવું હું માનું છું. પ્રેમ લગ્ન કરવા છે, દીકરાને લઈને ઘરે આવે છોકરીને અને ઓળખાણ કરાવે કે છોકરી છે, જૈન નથી ભાઈ, ત્યાંથી શરૂ થાય. સાહેબ, આ દેશનું નામ છે ને ભારત, એ દુષ્યંત અને શકુંતલાના લવ ચાઇલ્ડના નામ પરથી છે. દીકરો જન્મ્યા પછી પરણ્યા 2 જણા, એના નામ પરથી આ દેશનું નામ છે ભારત, ભરત પરથી. આ દેશ પ્રેમનો દેશ છે. આટલા બધા દેવોમાંથી કોઈના અરેન્જ મેરેજ નથી થયા.
શંકરે પાર્વતીને એવું નથી પૂછ્યું કે રસોઈ આવડે છે? કૃષ્ણએ રૂકમણીને નથી કહ્યું કે મારી મમ્મીને સાચવશો ને? અને છતાં એમના લગ્નો તૂટ્યા નથી. એનું કારણ એ છે કે પ્રેમ છે સાહેબ. તમારું સંતાન જેને પ્રેમ કરતું હોય ને એની સાથે એડજસ્ટ કરશે. પણ તમને એમ લાગતું હોય કે આની જ જોડે પરણે તો કદાચ એડજસ્ટ નહીં કરી શકે. કદાચ તમને મારા વિચારો બહુ ક્રાંતિકારી લાગશે, તેમ છતાં હું તમને કહું છું કે એકવાર તમારા સંતાનની પસંદગીને જોવાનો, મળવાનો, ઓળખવાનો પ્રયત્ન કરજો. આઉટરાઇટ રિજેક્ટ નહીં કરતા. જિંદગી એણે જીવવાની છે એટલું હંમેશા યાદ રાખજો. અને એને લગ્નની ગંભીરતા સમજાવજો, લગ્નનો આદર સમજાવજો, લગ્નનો સ્નેહ સમજાવજો, લગ્નની જવાબદારી સમજાવજો. વેન ડાયરે કહ્યું છે કે મેરેજની રિંગ છે ને એ બહુ નાની હોય છે, પણ એની જોડે જોડાયેલી જવાબદારીઓ બહુ મોટી હોય છે. ખાલી વીંટી પહેરાવી દેવાથી કે હાર પહેરાવી દેવાથી કે મંગળસૂત્ર બાંધી દેવાથી લગ્ન નભી જતા નથી. એ વાત આપણે આપણા પછીની પેઢીને શીખવવાની છે. તો છેલ્લી વાત જે મારે તમને કહેવાની હતી, મૃગાંક શાહની કવિતા. બહુ જ સુંદર કવિતા છે અને મને આ કવિતા એટલા માટે ગમે છે કે આજનું સત્ય છે. માતા પિતા નહીં હોય, છોકરાઓ એમની દિશામાં ઉડી જશે. ત્યારે એકબીજાની સાથે રહેવા માટે ફક્ત હું ને તું જોઈશું. તું મારા ચોકઠા શોધજે, હું તારા ચશ્મા શોધવામાં મદદ કરીશ. ઘૂંટણ અને કમરના દર્દની ફરિયાદ કરવા માટે છેલ્લે તો આપણે બે જોઈશું. તું તારા રિપોર્ટ છુપાવજે, હું મારી માંદગી છુપાવીશ. એકબીજાને ચલાવી લેવા માટે અંતે તો આપણે બે જોઈશું. ગમે તેટલું લડીએ, ગમે તેટલું ઝઘડીએ, એકબીજા સાથે ગમે તેટલા વાંધા પાડીએ, પણ એકબીજાની પાછળ રડવા માટે, એકબીજા માટે ઝૂરવા માટે અંતે તો આપણે બે જોઈશું. જો આ વાત આજના દંપતી સમજી જાય ને સાહેબ, તો રહ્યા સયા વર્ષો પણ બહુ સુખથી જીવી શકાય. પત્ની અરીસામાં ચાંદલા ચોંટાડે ને ત્યારે પતિઓ બહુ ગુસ્સો કરે, આ બધું બાજુમાં ગુંદર લાગી જાય છે, ચાંદલા ચોંટાડે છે, બધું ગંદુ કરે છે. એક સમય એવો આવશે કે જે દિવસે આ ચાંદલા ઉખાડવા માટે કોઈ હશે જ નહીં. કેટલી બધી પત્નીઓ ફરિયાદ કરે કે આપણે ફોન કરીએ ત્યારે ઉપાડે જ નહીં, હું કરીને વાત કરે. સાહેબ, હુંનો અવાજ પણ સંભળાય છે. તમે રિંગ વગાડ્યા જ કરો અને કોઈ ઉપાડે જ નહીં, એ સ્થિતિની કલ્પના કરી છે કોઈ દિવસ? જે સંતાન આપણી સાથે રહે છે એનો રૂમ ગંદો છે, એ મોડા આવે છે, એ કોઈનું સાંભળતા નથી, એ આમ કરે છે, તેમ કરે છે, પણ એ બાળક અમેરિકા જતું રહેશે ને તો 2 બેડરૂમનું ઘર 12 બેડરૂમનું થઈ જશે. ખબર જ નહીં પડે, એટલો ખાલીપો આવશે. પણ તમારો સ્નેહ હશે, તમારું બંધન હશે, તમે એને બહુ જ વહાલ કર્યું હશે ને સાહેબ, તો 2 વર્ષ ભણીને કહેશે કે મારે અહીંયા નથી રહેવું, તો તમારી સાથે રહીશ. એ તમારે કરવું પડશે, એ બીજું કોઈ નહીં કરે. કેમ જતા રહે છે છોકરાઓ? તમારા સપના પૂરા કરવા એની જવાબદારી નથી. તમે એક્ટર ના બની શક્યા એટલે એણે બનવાનું, તમે એન્જિનિયર ના બની શક્યા એટલે એણે બનવાનું, તમે ડૉક્ટર છો માટે એણે ડૉક્ટર થવાનું, એને પેઇન્ટર થવું છે, થવા દો. કદાચ વિશ્વનો સારામાં સારો પેઇન્ટર થશે, હુસેન થશે. એને કરવા દો, એને જે કરવું છે. આટલું જ મારે તો કહેવાનું છે. આ સંસારની સરગમની જે વાત આપણે સાંભળી અને એમણે કહ્યું કે એમની પાસે બધા પ્રશ્નોના જવાબો છે. ના, મારી પાસે પણ બધા પ્રશ્નોના જવાબો નથી, પણ એટલું ચોક્કસ છે કે મેં મારી રીતે આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે, સામાજિક નિસ્બત ઊભી કરી છે. હું બોલું છું ને તમે સાંભળો છો, એનું સૌથી મોટું કારણ એ છે કે હું જિંદગીને બહુ ઘસાઈને પસાર થાઉં છું, જિંદગીને બહુ નજીકથી જોઉં છું, સમજવાનો, ઓળખવાનો, પ્રેમ કરવાનો પ્રયત્ન કરું છું. માણસ માત્રને ચાહું છું. ચેતનભાઈ સાથે આર્ગ્યુમેન્ટ થઈ પછી મેં એમને 15-20 મિનિટ રહીને ફોન કરીને તરત જ કહ્યું, મેં તો આઈ એમ સો સોરી, મારે આવી રીતે વાત ન કરવી જોઈએ. આટલું પણ કરી શકો ને તો હું માનું છું તમારી જિંદગીમાં તમે સફળ છો. મિચ્છામી દુક્કડમ એ એકવાર વર્ષમાં કહેવાનું વાક્ય નથી, એ રોજ રાત્રે કહેવાવું જોઈએ, પોતાને પણ ને બીજાને પણ. સૌથી વધુ વૈજ્ઞાનિક અને સૌથી વધુ યંગ ધર્મમાં તમે દાખલ થયા છો. બહુ નસીબદાર છો કે જૈનત્વ સાથે જન્મ્યા છો. ક્ષમા
એ સૌથી પહેલી વાત જૈનત્વએ શીખવી સાહેબ, કે માફ કરો, છોડો, બોજ નહીં રાખો, મુક્ત કરો સામેનાને પણ, તમે પણ મુક્ત થાઓ. અસ્તેયની વાત કરી. અસ્તેય શું છે? ખાલી ચોરી ન કરવી, અહીંયા નીચે મને સારી ચમચી દેખાય તો ઉઠાઈ ન જવી, એ અસ્તેય છે? ના. મન ચોરી ન કરવી એ પણ અસ્તેય છે. તમે જે છો તે પ્રગટ થાઓ, મુખવટો ન પહેરો એ પણ અસ્તેય છે સાહેબ. અપરિગ્રહ એટલે શું? કેટલી બધી સ્ત્રીઓ અહીંયા બેઠી છે, દિવાળી આવે છે, તમારા કબાટોમાં એવા કપડાં હશે કે જે તમે છેલ્લા 2 વર્ષથી ક્યારેય પહેર્યા નહીં હોય, અને એવું વિચારીને રાખ્યા હશે કે મારું વજન ઉતરશે ને ત્યારે પહેરીશ, પણ હવે નહીં ઉતરે, એવું સ્વીકારી લો. આ દિવાળીમાં એવું નક્કી કરો કે જે કપડાં, જે બેગ્સ, જે જૂતા તમે છેલ્લા 2 વર્ષથી નથી વાપર્યા, એ બધા બહાર કાઢીને યોગ્ય માણસને આપી દો. તમારું કબાટ ખાલી થશે અને એનું ભરાશે. આ અપરિગ્રહ છે મારા હિસાબે. ઘરમાં વોર્ડરોબ થાય ને ત્યારે પહેલાં અડધું અડધું હોય, અડધું પતિનું, અડધું પત્નીનું, પછી પતિનું ઓછું થતું જાય, અને છતાંય કબાટ ખોલીને પત્ની આમ ઊભી રહીને કે મારી પાસે તો કપડાં જ નથી, અને તરત પતિ એમ કે જાન લઈ આવ ને. તમે કોઈ પુરુષને આટલા બેઠા છે એમાંથી એકેય જણને એકલો શોપિંગ કરવા જતો જોયો કે ચલો આજે અમે બધા ફ્રેન્ડ્સ શોપિંગ કરવા જવાના છે? આવું સાંભળ્યું? હા કે ના? અને સ્ત્રીઓ હસો હસો, તમારા પર જ હસવાનું છે. કોની ફરિયાદ કરીએ છે? આખો હોય ને સાહેબ ત્યાં સુધી જ ચણો છે, પછી દાળિયા થઈ જશે. આ યાદ રાખવું જિંદગીમાં. હું એવું માનું છું કે બધા પરસ્પર સાથે મળીને જીવે ને એને પરિવાર કહેવાય.